જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ બારિયા ફેમિલી બ્લોગ 02માં. અને જો કાલે તો વરસાદ હતો ફૂલ, તો આપણે કપડાં ઘરમાં સુકાવવા પડ્યા હતા. બપોર પછી આપણે બહાર સુકાયા હતા, પણ આજે તો આપણે કપડાં બહાર જ સુકાઈ દીધા છે. જુઓ તમે, જો આપણા કપડાં બહાર સુકાઈ રહ્યા છે અને તાપ છે. વાદળ બી એકદમ મસ્ત કોરું છે. જો વાદળા પણ દેખાય છે મસ્ત મસ્ત રૂના ગળફા જેવા. આ જો આના કપડાં બી આપણા સુકાઈ ગયા છે. ચાલો તો હવે નીચે જઈને જોઈએ કે શું ચાલી રહ્યું છે નીચે. અને જુઓ અહીંયા ભૂમિ ઉપર લટકાઈને એની હાઈટ વધારે છે. જો લાંબી થઈ જશે સોરી. અને અહીંયા જો દાદી બેસી રહ્યા છે આપણા. કેવું અસલ કે દાદી? ખાધું ખાધો દીકરા, ખાધો એવું. અને કેવું લાગે છે હવે? હવે થોડું ખાવું લાગે છે. એમ જરી ખાઈ દેવા જાનું એમને હે તો હું થતો નહીં. અચ્છા, પટ્ટી છે ને? હજુ કટાર પટ્ટી તો છે ને? છે પહોંચે લગાડી દેજો હા બધા. એ દુખાવો મળશે ને, દુખાવો ચૂસશે ને તારે પટ્ટી ઉખડશે. થઈ જશે. સારું હા. એ ગંદા गिर रहा है. નંદા મમ્મી એ નીચે ઊંઘે હારું. અરે શિવાના નથી છે ને? સીવાનું છે. મેં કીધું લાય ઉપર ચક્કર મારી આવું. હારું બધા હારું એવું કરી. ખાધો મેં તો જો દાદી પડી ગયા હતા પેલા ઘરે, આજવા સંજયના ઘરે દાદી પડી ગયેલા. ચલ રહી હે ये अब ना मैं ट्रैक्टर बना के रिपेयर करूँगा तो ऐसे थी જો આ ટ્રેક્ટર બનાવ્યું છે. આ જો પૈડા ત્યાં પૈડા બહુ નીચે લાગી ગયેલા તો તો ઉપર કરું થોડા ઉપર કરે. પૈડા નીચે લાગી ગયેલા, થોડા ઉપર કરે છે. આરામ ચાલે છે. અમે